સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે પ્રકરણ 2 પૂર્ણ સંખ્યામાં સ્વાધ્યાય 2.1માં જે બાકીના પ્રશ્નો હતા એ જોઈશું। આપણે પ્રશ્ન નંબર 4 સુધી આગળના વિડીયોઝમાં જોયું હતું। આજે આગળના જે પ્રશ્નો છે એના પછીના એનો અભ્યાસ કરશું। એના પછી આપણે પૂર્ણ સંખ્યાના જે વિવિધ ગુણધર્મો છે એનો અભ્યાસ કરીશું, જેમ કે સમૃદ્ધતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ જે છે પૂર્ણ સંખ્યા માટે, એનો આજે આપણે અભ્યાસ કરશું। તો સૌપ્રથમ હવે આપણે કરશું સ્વાધ્યાય 2.1। સ્વાધ્યાય 2.1માં આપણે પ્રશ્ન નંબર 4 સુધી છે એ ગયા વિડીયોઝમાં જોયું હતું। આજે આપણે આગળના જે પ્રશ્નો છે એનો જવાબ મેળવીશું। તો પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 છે એ તમારે હોમવર્કમાં એટલે કે ગૃહ કાર્યમાં કરવાના છે। આપણે ગયા વિડીયોઝમાં એના જેવા જ પ્રશ્નો છે એનો ઉકેલ મેળવ્યો હતો। પ્રશ્ન નંબર 5 તમારો છે, નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો। પછી તરત આવતી સંખ્યા છે એટલે આપેલ સંખ્યામાં તમારે 1 પ્લસ કરવાનો છે, તો તમને તરત જ પછી આવતી સંખ્યા મળી રહેશે। એવી જ રીતના પ્રશ્ન નંબર 6 છે તમારો, નીચે આપેલી સંખ્યાની તરત પહેલાંની સંખ્યા જણાવો। તો અહીં તરત પહેલાંની સંખ્યા છે તો તમારે એમાંથી 1 છે એ માઇનસ કરવાનો એટલે કે બાદ કરવાનો રહેશે। જો તમે એમાંથી 1 બાદ કરશો તો તમને એનો પણ જવાબ સરળતાથી મળી રહેશે। હવે આપણે પ્રશ્ન 7નો જે છે ઉકેલ મેળવીશું કે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નો એટલે કે નાનો છે કે મોટો છે એમાંથી કયા ચિહ્નોનો ઉપયોગ થશે તે પણ જણાવો। તો હવે આપણે જે નીચે આ સંખ્યા આપેલી છે એમાંથી કઈ સંખ્યા છે એ નાની છે અને કઈ સંખ્યા મોટી છે એ લખશું, અને સંખ્યા રેખા પર જો આપણે બતાવીએ તો કઈ સંખ્યા ડાબી બાજુએ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુએ આવશે એ આપણે લખશું। તો પ્રશ્ન નંબર 7નો જવાબ એની અંદર આપણને સંખ્યા આપેલી છે 530 અને 503। તો 503 છે એ નાના છે અને 530 છે એ મોટા છે। તો હંમેશા આપણને યાદ રાખવાનું કે જે નાની સંખ્યા હોય એ ડાબી બાજુએ આવે અને મોટી સંખ્યા હોય એ જમણી બાજુ આવે। તો હવે અહીં આપણે જવાબમાં લખશું 503 એ 530ની ડાબી બાજુએ સંખ્યા રેખા પર આવશે। 503 છે એ ડાબી બાજુ આવશે અને 530 છે એ જમણી બાજુ આવશે। તો 530 છે એ મોટા છે, તેથી આપણે હવે એની અહીં બતાવશું। તેથી આપણે અહીં લખી શકશું કે 530 એ મોટા છે 503 કરતાં। આ થયો એનો જવાબ। હવે આપણે કરશું બીનો જવાબ। આપણને સંખ્યા આપેલી છે 370 અને 307। તો 370 છે એ 307 કરતાં મોટા છે। તો અહીં આપણે લખશું તેથી સંખ્યા રેખા પર 307 એ 370ની ડાબી બાજુ પર આવશે। હવે આપણે કરશું એનો સી છે આપણો 98,765 અને છે 56,789। અહીં કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે જોતાં જ ખ્યાલ આવી જશે આપણને કે બંને સંખ્યા છે એ 5-5 અંકની છે। તો અહીં પ્રથમ જે 9 આપેલા છે અને અહીં 5 છે, તો 9 છે એ 5 કરતાં મોટા છે। તો આપણે જવાબમાં લખશું 98,765 મોટા છે
56,789 ને જે આ મોટી સંખ્યા છે એટલે એ જમણી બાજુ આવશે અને આ આવશે ડાબી બાજુ. તો હવે અહીં આપણે લખશું તેથી 56,789 એ સંખ્યા રેખા પર 98,765ની ડાબી બાજુ પર આવશે. બીજું, જો તમે અહીં જમણી બાજુ પર લખવું તો પણ આને ઉલટાવીને લખી શકો છો કે 98,765 એ 56,789ની જમણી બાજુ પર આવશે. એવી રીતના પણ તમે લખી શકો છો. બંને રીતના લખી શકાય. ડાબી બાજુ પર કઈ આવશે એ પણ લખી શકાય અને જમણી બાજુ પર કઈ આવશે સંખ્યા એ પણ લખી શકાય. હવે આપણે કરશું એનો ડી. ડીમાં સંખ્યા છે 98,30,415 અને 1,23,001. હવે આ બંને સંખ્યાની અંદર તમે જોશો તો જો તમે નંબર ગણો તો અહીં જે છે 1, 2, 3, 4, 5, 6 અને 7 નંબર સુધી આવેલા છે. અહીં 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 એટલે આ સંખ્યા મોટી છે. આપણને જોતા જ ખ્યાલ આવી જાય છે કે આ સંખ્યા મોટી છે. તો અહીં આપણે જવાબમાં લખશું 98,30,415 એ નાના છે 1,23,001 તો અહીં જો આપણે લખીએ કે 1,23,001 છે એ 98,30,415ની જમણી બાજુએ આવેલા છે એમ પણ આપણે લખી શકીએ છીએ. અને આ સંખ્યા છે આની ડાબી બાજુ આવેલી છે એમ પણ આપણે લખી શકીએ છીએ. તેથી હવે આપણે લખશું 1,23,001 એ સંખ્યા રેખા પર જમણી બાજુએ 98,015ની આવેલા છે. આની જમણી બાજુએ એ આવેલા છે એમ આપણે લખી શકીએ છીએ. તો આમ આપણો થયો પ્રશ્ન નંબર 7 પૂરો. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 આપણો છે નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું એટલે કે રાઈટ અને કયું વાક્ય ખોટું છે તે જણાવો. અહીં જે આપણને વાક્યો આપેલા છે નીચે એમાં કયું વાક્ય છે એ સાચું છે અને કયું વાક્ય છે એ ખોટું છે એ આપણને અહીં બતાવવાનું છે. તો હું આ પ્રશ્નનો જવાબ છે એ તમને બુકમાં જ કરાવું છું, ચોપડીમાં જ, પરંતુ તમારે જે છે એ આનો જવાબ છે એ નોટબુકમાં કરવાનો છે. બધું લખીને કે નોટબુકમાં પ્રશ્ન ઉતારી અને પછી એની સામે એ ખરા છે કે ખોટા છે એ તમારે લખવાનું છે. તો સૌપ્રથમ જે એનો પ્રશ્ન છે એ આપણે જોઈશું. એ આપણો અહીં છે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો અહીં આપણે આગળ જ જોઈ ગયા હતા કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એ 1 છે, 0 નથી. 0 છે એ પ્રાકૃતિક સંખ્યા નથી પરંતુ એ પૂર્ણ સંખ્યા છે, સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. જ્યારે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એ 1 છે. એટલે આ જે વાક્ય છે એ આપણે કરશું ખોટું. હવે આપણે કરશું બી. 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે. 400 જે છે એ 399 પહેલાં આવતી સંખ્યા, જ્યારે હકીકતમાં 400 છે એ 399 પછી આવે છે, પહેલાં આવતી નથી. એટલે આ વિધાન પણ ખોટું છે. હવે ત્રીજું આપણે કરશું 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. મેં તમને હમણાં જ કહ્યું કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એ 0 છે. તો અહીં આ વિધાન આવશે સાચું. એના પછીનું જે છે ડી. 600 એ સંખ્યા 599ના પછી આવતી સંખ્યા છે.
599 પછી જે સંખ્યા આવે છે એ સંખ્યા છે 600. તો આ વિધાન પણ સાચું છે. એના પછી છે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા, હવે પ્રાકૃતિક સંખ્યા જે છે એ 1 થી ચાલુ થાય છે. તો પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાની અંદર સમાયેલી છે, કેમ કે પૂર્ણ સંખ્યા જે છે એ 0 થી શરૂ થાય છે. એટલે આ વિધાન સાચું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. એના પછીનો છે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. તો આ વિધાન છે એ ખોટું છે. શા માટે? તો કે 0 છે એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ એ પ્રાકૃતિક સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યા જે છે એ 1 થી ચાલુ થાય છે. એટલે 0 સિવાયની જે કોઈ પણ પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા છે, પરંતુ દરેક પૂર્ણ સંખ્યા અહીં લખેલું છે એટલે આ વિધાન ખોટું આવશે. જો અહીં એમ લખેલું હોત કે 0 સિવાયની દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો આ વિધાન સાચું હોત, પરંતુ અહીં દરેક લખેલું છે એટલે આ વિધાન આવશે ખોટું. એના પછી આપણું છે 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. અહીં આપણને એમ કીધું છે કે 2 અંકની પહેલાં કોઈ પણ જો સંખ્યા આવતી હોય તો એ 1 અંકની ન હોઈ શકે. તો આ વિધાન પણ ખોટું છે, કેમ કે 10ની આગળ 1 અંકની પૂર્ણ સંખ્યા 9 આવે છે, તો આ વિધાન પણ ખોટું છે આપણું. પછી એવી જ રીતના 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો આ પણ ખોટું છે, કેમ કે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પછી છે આપણો I, પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા જે 1 છે એની આગળ પહેલાં કોઈ પણ સંખ્યા આવતી નથી. તો એ વાત સાચી છે, કેમ કે 1 છે એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. એના પછી છે આપણું કે પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. કે પૂર્ણ સંખ્યા તરીકે જો આપણે 1ને લઈએ તો એની પહેલાં કોઈ પણ સંખ્યા આવતી નથી. તો આ વિધાન છે એ ખોટું છે, કેમ કે પૂર્ણ સંખ્યા 1ની આગળ 0 આવે છે, એટલે આ વિધાન તમે કરશો ખોટું. એના પછી છે કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવે છે. તો આ તો તમને વાંચતા જ ખ્યાલ આવી જશે કે જે સંખ્યા 13 છે એ 11 અને 12ની વચ્ચે આવતી નથી, એટલે એના પછી આવે છે, 11 અને 12 પછી આવે છે, એટલે આ વિધાન પણ ખોટું છે. હવે જે છે L, પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. કે 0ની આગળ કોઈ પણ પૂર્ણ સંખ્યા આવતી નથી. તો આ વિધાન સાચું છે, કેમ કે સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 જ છે. હવે સૌથી છેલ્લું, 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. તો આ વિધાન ખોટું છે. શા માટે ખોટું છે? કારણ કે જો આપણે 2 અંક દરેક લખતા હોઈએ, કે આપણે લખ્યા 95, 96, 97, 98, 99, એ 2 અંકના છે, પરંતુ 99 પછી તરત જ આવતી જે સંખ્યા છે 100, એ 3 અંકની છે. એટલે આપણે કહી શકીએ કે 2 અંકોની સંખ્યા પછી તરત જ આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય એ જરૂરી નથી. એટલે આ વિધાન છે એ ખોટું છે એમ આપણે કહી શકીએ છીએ. તો અહીં આપણે સ્વાધ્યાય 2.1 છે એ હવે પૂરું કરીએ છીએ. આ જે ખરા ખોટા છે એ તમારે નોટબુકમાં ઉતારી અને એના જવાબ લખવાના છે. તમે આવી જ રીતના એની સામે નિશાની કરીને એના જવાબ લખી શકો છો. હવે આપણે પૂર્ણ સંખ્યાના જે ગુણધર્મો છે એના વિશે ટૂંકમાં અભ્યાસ કરીશું. પૂર્ણ સંખ્યાના ગુણધર્મો, એમાં સૌ પ્રથમ આપણે જોશું સળુતાનો ગુણધર્મો. પૂર્ણ સંખ્યાની અંદર સળુતાનો ગુણધર્મ આવે છે, ક્રમનો ગુણધર્મ આવે છે, અને જૂથનો જે ગુણધર્મ છે એ તમારે અહીં ભણવાનો છે. સળુતાનો ગુણધર્મ, પછી આવશે ક્રમનો ગુણધર્મ, અને છેલ્લે આવશે જૂથનો ગુણધર્મ. તો અહીં આપણે હાલમાં કરશું સમૃદ્ધતાનો ગુણધર્મ.
હવે સંવૃત્તતા એટલે શું? સૌપ્રથમ તો આપણે એ સમજીએ કે સંવૃત્તતા એટલે શું. સંવૃત્તતાનો ગુણધર્મ એટલે કે જ્યારે આપણે પૂર્ણ સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરીએ અને જો આપણને જે જવાબ મળે એ પૂર્ણ સંખ્યામાં મળે તો એમ કહેવામાં આવે છે કે એ સંખ્યા સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે. તો આપણે પૂર્ણ સંખ્યાની અંદર સૌપ્રથમ સંવૃત્તતાનો ગુણધર્મ સરવાળા અને બાદબાકીની ક્રિયા માટે જોઈશું. સરવાળા અને બાદબાકીની ક્રિયામાં સંવૃત્તતાનો જે ગુણધર્મ છે એ સંવૃત્તતા ધરાવે છે કે નહીં એ જોઈશું. અને પછી આપણે જોઈશું કે ગુણાકાર અને ભાગાકારની ક્રિયામાં સંવૃત્તતાનો જે નિયમ છે એ પૂર્ણ સંખ્યા છે એ ગુણધર્મ ધરાવે છે કે નહીં. તો સરવાળામાં આપણે જોઈએ કે હું કોઈ પણ એક પૂર્ણ સંખ્યા લઉં કે 5, એની અંદર હું બીજી પૂર્ણ સંખ્યા પ્લસ કરું 3, તો આપણને જે જવાબ મળ્યો એ મળ્યો 8. તો 8 છે એ પૂર્ણ સંખ્યા છે. એવી જ રીતના હું કોઈ પણ બે અંકની રકમ લઉં, 25 પ્લસ મેં લીધા 24, તો મને જવાબ મળશે 49. એ પણ પૂર્ણ સંખ્યા છે. તો જ્યારે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરીએ અને આપણને જવાબ પૂર્ણ સંખ્યામાં મળે તો કહેવામાં આવે છે કે પૂર્ણ સંખ્યા છે એ સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે. કોઈ પણ બે અથવા તો બેથી વધુ કોઈ પણ પૂર્ણ સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ, બે સંખ્યા હોય કે બેથી વધુ સંખ્યા હોય, પરંતુ જો એનો સરવાળો કરવાથી આપણને જવાબ પણ પૂર્ણ સંખ્યામાં જ મળે તો એ સંખ્યા પૂર્ણ સંખ્યા માટે સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે. તો આમ આપણે અહીં કહી શકીએ કે પૂર્ણ સંખ્યા સરવાળાની ક્રિયામાં સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવે છે. હવે આ જે ક્રિયા છે એ આપણે બાદબાકીમાં જોઈશું કે બાદબાકીમાં આપણે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાની બાદબાકી કરીએ તો આપણને જે જવાબ છે એ પૂર્ણ સંખ્યામાં મળે છે કે કેમ. દાખલા તરીકે મેં અહીં કર્યા 5 - 3, તો મને જવાબ મળશે 2, જે પૂર્ણ સંખ્યા છે. હવે હું બીજી કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લખું છું. ઉદાહરણ તરીકે મેં લખ્યા 20, એમાંથી હું માઇનસ કરું છું બીજી પૂર્ણ સંખ્યા 25, તો અહીં જે જવાબ મને મળશે, હવે 20માંથી 25 છે, સૌપ્રથમ તો આપણે માઇનસ જ ના કરી શકીએ કેમ કે આ નાની સંખ્યા છે અને આ મોટી સંખ્યા છે. જ્યારે બંને પૂર્ણ સંખ્યા આપેલી હોય અને આપણે આવી રીતના માઇનસ કરવા હોય તો આપણને જે સંખ્યામાં જવાબ મળશે એ ક્યારે પણ પૂર્ણ સંખ્યામાં જવાબ મળશે નહીં. તો આનો જો આપણે જવાબ કરીએ તો જવાબ મળશે -5, જે પૂર્ણ સંખ્યા નથી. -5 છે એને પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. જ્યારે તમને ઘન કે ઋણમાં સંખ્યા મળે તો એને પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે, પૂર્ણ સંખ્યા કહેવામાં આવતી નથી. એ આપણે પછી આગળ જે છે અભ્યાસ કરશું ત્યારે શીખશું કે જ્યારે બધા માઇનસની નિશાની આવે તો એને કેવી રીતના એનો જવાબ લખવો અને એને શું કહેવામાં આવે છે. તો આ જે છે એ પૂર્ણાંક સંખ્યા છે. તો અહીં આપણને જવાબ છે એ પૂર્ણ સંખ્યામાં મળ્યો નથી. તો અહીં કહી શકાય કે પૂર્ણ સંખ્યામાં બાદબાકીની ક્રિયામાં સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવતી નથી. તો અહીં આપણે એમ લખશું, આથી એમ કહી શકાય કે પૂર્ણ સંખ્યા બાદબાકીની ક્રિયામાં
સંવૃત્તાનો ગુણધર્મ ધરાવતી નથી. હવે આપણે જોશું સંવૃત્તાનો જે ગુણધર્મ છે એ ગુણાકાર અને ભાગાકારની ક્રિયામાં લાગુ પડે છે કે નહીં. સૌ પ્રથમ આપણે ગુણાકાર પૂર્ણ સંખ્યાનો કરીએ ત્યારે જો એનો જવાબ આપણે પૂર્ણ સંખ્યામાં મળે તો કહી શકાય કે તે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. તો આપણે ઉદાહરણ તરીકે જોશું કે આપણે એક સંખ્યા લીધી 15 પૂર્ણાંક સંખ્યા, બીજી લીધી આપણે 2. તો આનો જે જવાબ આપણને મળશે 15 2 30. તો આ આપણને જવાબ મળ્યો 30 પૂર્ણ સંખ્યામાં. તો આપણે અહીં લખી શકશું પૂર્ણ સંખ્યા છે. એવી જ રીતના હું બીજી સંખ્યા ધારું છું. પૂર્ણ સંખ્યા એક છે 10, એને ગુણ્યા હું કરું છું 24. આ પણ બંને પૂર્ણ સંખ્યા છે તો મને જવાબ મળ્યો 240. એ પણ સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો જ્યારે આપણે ગુણાકાર કરીએ તો આપણને જે જવાબ મળે છે એ પણ પૂર્ણ સંખ્યામાં જ અહીં મળે છે. તો એથી આપણે અહીં કહી શકીએ કે ગુણાકાર માટે છે એ પૂર્ણ સંખ્યા છે એ સંવૃત્તાનો નિયમ છે એ ધરાવે છે. તો આથી કહી શકાય કે ગુણાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યા સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. હવે આપણે ભાગાકારની ક્રિયામાં જોઈશું કે ભાગાકારની ક્રિયાની અંદર જે પૂર્ણ સંખ્યા છે એ સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે કે કેમ. આપણે એક અહીં સંખ્યા લીધી 15, એને આપણે ભાગ્યા કરશું 3 તો આપણને જવાબ મળશે 5 જે પૂર્ણ સંખ્યા છે. હવે આપણે અહીં કરશું 17, એને આપણે ભાગ્યા કર્યા 2 તો આનો આપણને જે જવાબ મળશે એ ક્યારે પણ પૂર્ણ સંખ્યામાં મળશે નહીં. 17 આપણે 2 કરશું તો આનો આપણને જવાબ મળશે 8.5. આ પૂર્ણ સંખ્યા નથી. એવી જ રીતના આપણે કહી શકીએ કે હંમેશા ભાગાકારની અંદર પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરવાથી પૂર્ણ સંખ્યા મળે એ જરૂરી નથી. એની અંદર અપૂર્ણાંકમાં પણ જવાબ મળે છે અને આપણે અપૂર્ણાંક પણ કહી શકીએ છીએ. જ્યારે દશાંશ પણ કહી શકાય છે, આને દશાંશ કહેવામાં આવે છે અને દશાંશમાં પણ એનો જવાબ મળે છે. અપૂર્ણાંકમાં અથવા તો દશાંશમાં એનો આપણને જવાબ મળે છે. હંમેશા પૂર્ણ સંખ્યામાં જવાબ મળતો નથી. તેથી આપણે અહીં કહી શકીએ કે ભાગાકારની ક્રિયામાં જે પૂર્ણ સંખ્યા છે એ સંવૃત્તાનો જે ગુણધર્મ છે એ ધરાવતી નથી. એટલે અહીં આપણે લખશું આથી કહી શકાય કે ભાગાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યા સંવૃત્તાનો ગુણધર્મ ધરાવતી નથી. કેમ કે અહીં કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરવાથી આપણને પૂર્ણ સંખ્યા જવાબમાં મળતી નથી. તો અહીં આપણે જે આ ગુણધર્મ જોયો સંવૃત્તાનો એ જો તમે યાદ રાખ્યો હોય તો સરવાળા અને ગુણાકારની ક્રિયામાં સંવૃત્તા ધરાવે છે, જ્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં સંવૃત્તા ધરાવતો નથી. તો અહીં આપણે લખશું સંવૃત્તાના ગુણધર્મ સરવાળા અને ગુણાકારમાં પૂર્ણ સંખ્યા સંવૃત્તા ધરાવે છે, જ્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં સંવૃત્તા ધરાવતી નથી. તો આપણને આટલું જ યાદ રાખવાનું છે કે કેની અંદર સંવૃત્તા ધરાવે છે, કે કઈ પૂર્ણ સંખ્યાનો તમે સરવાળો કરશો કે ગુણાકાર કરશો કે તો તમને પૂર્ણ સંખ્યામાં જ જવાબ મળશે. તો એ તમારે ખ્યાલ હોવો જોઈએ કે
આપણે ગુણાકાર અથવા તો સરવાળો કરવાથી જ પૂર્ણ સંખ્યાનો જવાબ પૂર્ણ સંખ્યામાં મળે છે. હવે આપણે કરશું પૂર્ણ સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ. તો ક્રમના ગુણધર્મની સૌપ્રથમ આપણે દરેક ક્રિયાની અંદર જોઈશું. અહીં આપણે લખશું ક્રિયા, અહીં આપણે લખશું સંખ્યા અને અહીં આપણે લખશું કે ક્રમનો જે ગુણધર્મ છે એ પૂર્ણ સંખ્યા ધરાવે છે કે નહીં. સૌપ્રથમ આપણે ક્રમનો જે ગુણધર્મ છે એ આપણે જોઈશું સરવાળાની ક્રિયામાં. સરવાળાની ક્રિયામાં કોઈ પણ આપણે જે બે સંખ્યા છે એ આપણે ધારી લઈએ. દાખલા તરીકે મેં 7 + 5 આ બે સંખ્યા ધારી છે. તો આ બંને સંખ્યાનો પૂર્ણ સંખ્યાનો સરવાળો કરીશ તો મને જવાબ મળશે 12. હવે જે આ સંખ્યા આપેલી છે એનો હું ક્રમ બદલાવું છું. ક્રમનો ગુણધર્મ એટલે આપેલ સંખ્યાનો ક્રમ બદલવાનો. એટલે હું અહીં 5 લખું છું અને એના પછી અહીં 7 લખું છું તો મને એનો જવાબ મળશે 12. જો અહીં મને એક જ સરખો જવાબ મળતો હોય સંખ્યાનો ક્રમ બદલાવા છતાં તો એમ કહી શકાય કે પૂર્ણ સંખ્યા છે એ ક્રમના ગુણધર્મનું અહીં પાલન થાય છે, એટલે કે એ અહીં ક્રમનો ગુણધર્મ ધરાવે છે. આવી જ રીતના હું કોઈ પણ 2 કે 3 સંખ્યા પણ લઈ શકું છું અને એનો ક્રમ બદલાવીને એનો સરવાળો કરી શકું છું. તો અહીં હું લખી શકું કે પૂર્ણ સંખ્યામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે અથવા તો એ ક્રમનો ગુણધર્મ ધરાવે છે. હવે આવી જ રીતના હું બાદબાકીની ક્રિયા કરીશ. બાદબાકીની ક્રિયાની અંદર હું આ જ બે સંખ્યા લઉં છું 7 અને 5. 7 એમાંથી માઇનસ કરીશ 5 તો મને જવાબ મળે છે 2. હવે આ સંખ્યાનો હું ક્રમ બદલાવીશ, 5 આગળ કરીશ અને એમાંથી માઇનસ કરીશ 7 તો મને અહીં જે જવાબ મળશે એ 2 મળશે નહીં. એટલે કે પૂર્ણ સંખ્યામાં જવાબ નહીં મળે. મને જે જવાબ મળશે એ પૂર્ણાંક સંખ્યામાં મળશે અને એ મળશે -2. તો અહીં આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યામાં જે બાદબાકીની ક્રિયા છે એની અંદર જે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. તો અહીં આપણે લખી શકાય કે બાદબાકીની ક્રિયામાં પૂર્ણ સંખ્યામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. અહીં ક્રમનો ગુણધર્મ છે એ તમે એનો ઉપયોગ કરી શકો નહીં બાદબાકીની ક્રિયામાં. હવે આપણે જોશું ગુણાકારની ક્રિયામાં. ગુણાકારની ક્રિયામાં પણ જો આ જ હું કદાચ રકમ લઉં તો 7 એને ગુણ્યા કરવાના મારે 5 તો જવાબ મળશે મને 35. એવી જ રીતના આ સંખ્યાને ઉલટાવું છું, 5 આગળ લખું છું, 7 પાછળ લખું છું તો પણ મને જવાબ મળશે 35. અહીં આપણને જવાબ સરખો મળે છે. ગુણાકારની ક્રિયામાં મેં સંખ્યાનો ક્રમ બદલાવ્યો છે છતાં પણ મને જવાબ એક જ સરખો મળ્યો છે. એટલે કહી શકાય કે ગુણાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યામાં ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. તો અહીં આપણે આવી રીતના લખી શકીએ છીએ. હવે છેલ્લે જોશું આપણે ભાગાકારની ક્રિયા. ભાગાકારની અંદર હું આ રકમ નથી લેતી, બીજી રકમ લઉં છું. દાખલા તરીકે ઉદાહરણ તરીકે હું કરું છું 15/3 તો મને જવાબ મળશે 5 જે પૂર્ણ સંખ્યા છે. હવે આ બંને સંખ્યાનો હું ક્રમ બદલાવું છું, 3 આગળ લખું છું અને 15 પાછળ લખું છું તો મને આનો જવાબ મળશે 3/15 એટલે કે અપૂર્ણાંકમાં જવાબ મળશે અથવા તો દશાંશમાં જવાબ મળશે. તો મને અહીં એક જ સરખો જવાબ મળતો નથી. એટલે કહી શકાય કે પૂર્ણ સંખ્યામાં
ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. તો અહીં આપણે જોયું કે જેવી રીતના સંવૃત્તાનો ગુણધર્મ છે એ સરવાળા અને ગુણાકારમાં સંવૃત્તા ધરાવે છે, જ્યારે બાદબાકી અને ભાગાકારમાં એ સંવૃત્તા ધરાવતું નથી. એવી જ રીતના ક્રમનો ગુણધર્મ છે એનું પાલન પણ સરવાળા અને ગુણાકારની જ ક્રિયામાં થાય છે. એમાં જ જ્યારે આપણે ક્રમ છે કોઈ પણ સંખ્યાનો એ બદલાવી શકીએ છીએ. જ્યારે બાદબાકી કે ભાગાકારની ક્રિયામાં તમે આપેલ સંખ્યાનો ક્રમ છે એ બદલાવી શકતા નથી. હંમેશા તમારે યાદ રાખવાનું કે જ્યારે તમે સરવાળા કે ગુણાકાર કરતા હો ત્યારે તમને સરળતાથી જવાબ મેળવવા માટે તમે આપેલ જે સંખ્યા છે એનો ક્રમ જે છે એ બદલાવી શકો છો. આગળની સંખ્યા પાછળ અને પાછળની સંખ્યા આગળ લખી શકો છો. એવી જ રીતના ગુણાકારની ક્રિયામાં પણ તમે પૂર્ણ સંખ્યા હોય તો આગળની સંખ્યા પાછળ અને પાછળની સંખ્યા આગળ લખી શકો છો, કેમ કે એના જવાબમાં કંઈ પણ ત્યારે ફરક પડશે નહીં. એ ક્રમનો ગુણધર્મ ધરાવે છે માટે. પરંતુ બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં તમે એવી રીતના કરી શકશો નહીં. જે સંખ્યા જ્યાં આપેલી છે ત્યાં જ તમારે એને લખવાની છે અને એનો જવાબ મેળવવાનો છે. જો તમે એનો ક્રમ બદલાવશો તો તમને જે જવાબ મળશે એ સાચો મળશે નહીં. તો આમ આપણે કહી શકાય કે ક્રમનો ગુણધર્મ જે છે એ સરવાળા અને ગુણાકાર માટે જ જે પૂર્ણ સંખ્યા છે એ ધરાવે છે અને એમાં જેનું પાલન થાય છે. જ્યારે બાદબાકી અને ભાગાકાર માટે આપણે ક્રમના ગુણધર્મોનો ઉપયોગ કરી શકતા નથી. આમ આપણે કહી શકીએ કે ક્રમના નિયમનો ઉપયોગ સરવાળા અને ગુણાકારની ક્રિયામાં કરવામાં આવે છે, જ્યારે બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં આ ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવતો નથી. બસ આજ માટે આપણે આટલું જ કરશું. હજી એક બાકી છે જૂથનો ગુણધર્મ, એ આપણે પછીના વિડીયોઝમાં જોઈશું. અને સાથે સાથે તમારું ગૃહ કાર્ય પણ લખી લેજો. આજ માટેનું જે છે એ સ્વાધ્યાય 2.1 પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 છે એ તમારે ગૃહ કાર્યમાં કરવાનું છે. બાકીના જે પ્રશ્નો છે એ આપણે સ્વાધ્યાય 2.2 અને જે જૂથનો ગુણધર્મ છે પછીના વિડીયોઝમાં જોઈશું. આજ માટે આટલું જ. ઘરે રહો, સ્વસ્થ રહો. આપનો આજનો દિવસ શુભ રહે. આભાર.